આગળ વધીએ. હા, સાચી વાત છે. અને ગુજરાત સરકારે 1 જાન્યુઆરી 2025 ના રોજ નવો જિલ્લો ડિક્લેર કર્યો, જેનું નામ છે વાવ તળાવ. અને આ સામો જિલ્લો પાડ્યો બનાસકાંઠામાં. બરાબર, એટલે હવે જે ડેટા હતા તે પણ બધા હવે ચેન્જ થઈ જશે, અલગ અલગ થવાના ડેટા. અત્યાર સુધી શું હતું કે બનાસકાંઠામાં સૌથી વધારે તાલુકા હતા, બરાબર, 14 તાલુકા હતા. પણ હવે શું થઈ ગયું, વાવ અને થરાદમાં કેટલા તાલુકા ગયા? 8. બનાસકાંઠામાં કેટલા રહી ગયા? 6. તો એનો મતલબ હવે એવો થઈ ગયો કે ગુજરાતમાં સૌથી વધારે તાલુકા ધરાવતો જિલ્લો કયો? તો ગુજરાતમાં 2 જિલ્લા એવા છે જેના સૌથી વધારે તાલુકા છે. એક છે અમરેલી ને એક છે રાજકોટ. બરાબર, અમરેલી અને રાજકોટ બંનેમાં કેટલા તાલુકા છે? 11 તાલુકા છે. ત્યાર પછી પહેલા શું હતું કે બનાસકાંઠામાં ગુજરાતમાં સૌથી વધારે ગામડાઓ હતા. હવે આ ડેટા પણ ચેન્જ થશે. ગુજરાતમાં હવે સૌથી વધારે ગામડા કયા જિલ્લામાં થઈ ગયા? તો ગુજરાતમાં સૌથી વધારે ગામડા હવે તમારે થઈ ગયા કચ્છ જિલ્લામાં. ઠીક છે, ઓકે. બનાસકાંઠા પહેલે શું હતું કે તળ ગુજરાતના અંદર વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો હતો બનાસકાંઠા. ઠીક, હવે આ ડેટા પણ ચેન્જ થશે. તળ ગુજરાત એટલે જો નોર્મલી 3 ને મળાવીને તળ ગુજરાત બને. એક છે તમારું ઉત્તર ગુજરાત, બીજું છે મધ્ય ગુજરાત અને ત્રીજું છે દક્ષિણ. બરાબર, આ 3 ને તમે મળાવી લો એટલે આ શું બની ગયું તમારું? તળ ગુજરાત. બરાબર, હવે આ તળ ગુજરાતમાં વિસ્તારની દ્રષ્ટિએ પહેલે કયો હતો? બનાસકાંઠા હતો. હવે ચેન્જ થઈ ગઈ. ઠીક છે, ચલો હું તમને 3 પણ મૂકી દઉં. ઉત્તર ગુજરાતમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો હવે કયો બની ગયો? સાબરકાંઠા. મધ્ય ગુજરાતના અંદર વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો હવે કયો બની ગયો? અમદાવાદ. હવે યાદ રાખજો, આ અમદાવાદ છે ફક્ત મધ્ય ગુજરાતની, પરંતુ તળ ગુજરાતના અંદર વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો બની ગયો. ઠીક છે, ત્યાર પછી દક્ષિણ ગુજરાતના અંદર વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો બની ગયો? ભરૂચ બની ગયો. બરાબર, ઓકે. હવે શું તો અત્યાર સુધી ગામડા મેં તમને કીધું તેમ સૌથી વધારે ક્યાં? બનાસકાંઠામાં. હવે ક્યાં થઈ ગયા? કચ્છમાં થઈ ગયા. બરાબર, અગર માની લો તમને એવું પૂછે કે તળ ગુજરાતના અંદર સૌથી વધારે ગામડા ધરાવતો જિલ્લો કયો? તો તળ ગુજરાતના અંદર હવે આવશે છોટાઉદેપુર. અને માની લો સૌરાષ્ટ્રમાં પૂછે તો સૌરાષ્ટ્રમાં સૌથી વધારે ગામડા ધરાવતો જિલ્લો કયો છે? ભાવનગર. અને ઓલ ઓવર ગુજરાતમાં પૂછે તો કયો આવશે? સૌથી વધારે ગામડા ક્યાં થઈ ગયા? કચ્છ થઈ ગયા. બરાબર, અચ્છા, એની સાથે હું તમને બીજી વાત પણ કહું. ગુજરાતના અંદર છે ને, ગુજરાત સરકારે આ જિલ્લો તો ડિક્લેર કર્યો જ, વાવ થરાદ, એની સાથે 9 મહાનગરપાલિકા પણ ડિક્લેર કરી. બરાબર, તો હવે ટોટલ મહાનગરપાલિકા કેટલી થઈ જાય? પહેલેથી 8 હતી, આ 9 એડ છે એટલે હવે કેટલી થઈ ગઈ? મહાનગરપાલિકા 17 થઈ ગઈ. બરાબર, હવે એ 9 મહાનગરપાલિકા કઈ કઈ છે તો જો યાદ રાખજો. આના પ્રમાણે યાદ રાખો. દક્ષિણ ગુજરાતના અંદર 2 છે, વાપી અને નવસારી. મધ્ય ગુજરાતમાં પણ 2 છે, એક તો કયું છે? નડિયાદ. અને આણંદમાં પણ શું બનાવવાના? મહાનગરપાલિકા. ઉત્તર ગુજરાતમાં 1 છે, મહેસાણા. બરાબર, એટલે 5 થઈ ગયા. 1, 2, 3, 4 અને 5. સૌરાષ્ટ્રના અંદર 3 છે. એક છે તમારું સુરેન્દ્રનગર, બીજું મોરબી અને ત્રીજું કયું છે? પોરબંદર. બરાબર, 8 ને 3 કેટલી થઈ? 8. અને કચ્છના અંદર 1 છે ગાંધીધામ. ગાંધીધામને પણ શું ડિક્લેર કરવાના? મહાનગરપાલિકા. બરાબર, તો હવે પછી ગુજરાતમાં ટોટલ મહાનગરપાલિકા કેટલી થઈ ગઈ? 17. અને જિલ્લા પૂછો તો કેટલા થઈ ગયા? 33 પરથી 34 જિલ્લા તમારા થઈ ગયા. ક્લિયર?